જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે એન્જિન વિનાના ડબ્બા. આપણા ઘરે ખૂબ સુંદર મજાનું શાક બનાવ્યું, એની પસંદગી પણ ખૂબ સુંદર હોય. ઓર્ગેનિક રીંગણા પસંદ કર્યા હોય, દવા વગરના હોય, બનાવનાર પણ ખૂબ સારા પસંદ કર્યા કે જેમની હાથરોટી ખૂબ સારી હોય, આંગળા ચાટી જાય ને એવું શાક બનાવતા. તમામ પ્રકારના મસાલા, તમારે જે જોઈએ એ મસાલા તમને મળશે, અને સારા મજાનું તેલ વાપર્યું હોય, અને એ પણ ઘરનું તેલ. આમ મસાલા, ઓર્ગેનિક વસ્તુ, તમામ મસાલાઓથી ભરપૂર સુંદર મજાનું શાક બનાવ્યું. બનાવનાર પણ એક્સપર્ટ હોય, પરંતુ શાક બનાવ્યા પછી જો એની અંદર મીઠું ન હોય અને એ જ શાક બધાની થાળીની અંદર જ્યારે પીરસવામાં આવે ત્યારે કોઈને એ શાક ભાવતું નથી. આમ એ શાક ગમે એટલું મસાલાથી ભરપૂર હોય પણ મીઠા વગર એ અધૂરું લાગે. બધા એને પસંદ ન કરે અને કોઈ વખાણ પણ ન કરે. બસ એવું જ આપણા જીવનની અંદર છે. પદ, પ્રતિષ્ઠા, પૈસા, સંપત્તિ ઘણું બધું હોય, પણ એક ભગવાન રૂપી, ભગવાનના સત્સંગ, ભક્તિ રૂપી જો મીઠું જીવનમાં નહીં આવે તો તમામ વસ્તુ જેમ મીઠા વગરનું શાક છે એમ આપણું જીવન બની જાય. એવી જ રીતે રાજધાની એક્સપ્રેસ હોય, એ પ્લેટફોર્મ ઉપર આવે ત્યારે ટ્રેન હોય, સરસ મજાના બધા ડબ્બા એની સાથે જોડાયેલા, પણ જેવી એ પ્લેટફોર્મ પર પહોંચે અને ડ્રાઈવર એ પોતે એન્જિન ડબ્બાથી જુદું પાડી દે અને એન્જિન છૂટું પડી અને વહી જાય, ત્યાર પછીની જે ટ્રેન ઊભી હોય ને એને ટ્રેન ન કહેવાય. કોઈ પૂછે કે આ શું ઊભું છે, તો કે ડબ્બા ઊભા છે, તો માત્ર ડબ્બા રહે, એ ટ્રેનમાંથી ડબ્બો બની જાય. તો આપણા જીવનની અંદર ભગવાન, ભક્તિ, સંતોનો સમાગમ આ બધા આપણા માટે મીઠા જેવું કામ કરે. અને જ્યાં સુધી આપણા જીવનની અંદર હોય ત્યારે આપણું જીવન એ માનવતા વાળું સુંદર મજાનું ભરપૂર જીવન બની જાય અને બીજાને ગમે ને એવું બને. પરંતુ જેવા આપણા જીવનમાંથી ભગવાન ગયા, સંત ગયા, સાધુ ગયા, ભક્તિ ગઈ, સત્સંગ ગયો, તો જેમ ટ્રેનમાંથી એન્જિન ગયું અને ડબ્બા રહ્યા, એમ આપણું જીવન પણ ડબ્બા જેવું થઈ જશે. એ જીવનની કશી કિંમત નથી, કોઈને ઉપયોગી પણ થતું નથી અને બીજાને એ જીવન ગમતું પણ નથી. શું આપણે આપણું એન્જિન છોડી દીધું? શું આપણે ડબ્બા થઈ ગયા? આપણે વિચારવા જેવી વાત કરી. જેમ મીઠા વગરનું શાક બન્યું હોય, એમ આપણું જીવનમાં ભગવાન ભક્તિ ન હોય તો આપણું જીવન પણ એ મીઠા વિનાનું એકદમ મોળું, ફીકું બની જતું હોય છે. તો આપણે પણ આપણા જીવનની અંદર સુંદર મજાનું મીઠું ઉમેરીએ, સંતોનો સમાગમ કરીએ, ભગવાનને સ્થાન આપીએ અને સત્સંગ ભક્તિની અંદર રંગાઈએ, તો આપણું પણ જીવન બીજાને ગમે, બીજાને ભાવે એવું થઈ જશે.